टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું। સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ। આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે 8મી જૂન 2025। આજનો વાર છે રવિવાર। તિથિની વાત કરીએ તો આજે જેઠ શુદ તેરસ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે સ્વાતિ। યોગની વાત કરીએ તો આજે પરિધિ યોગ બની રહ્યો છે। આજનું કરણ છે કૌલવ કરણ। રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ તુલા રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ તુલા રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે પ્રમાણે નામકરણ કરું શુભ અને હિતાવ રહેશે। જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની, એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત। આજે સૂર્યોદય સવારે 5 કલાક 53 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 24 મિનિટ થશે। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક 11 થી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 5 મિનિટ સુધી છે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 53 થી પ્રારંભ કરી 3 કલાક અને 47 મિનિટ સુધી રહેશે। વાત કરીએ રાહુ કાલમની, તો રાહુ કાલમ સાંજે 5 કલાક 43 થી પ્રારંભ કરી 7 કલાક 24 મિનિટ સુધી રહેવાનો છે। આ ઉપરાંત આજે પ્રદોષ છે, રવિ પ્રદોષ। આજથી જ વટ સાવિત્રી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજનો દિવસ શુભ અને લાભ કરતા ફળદાયી સાબિત થવાનો છે। આજે તમને સામાજિક સન્માન મળે એ પ્રકારના ગ્રહમાં અનુદિત થઈ રહ્યા છે। મિત્રો સાથે લાંબા અંતરની યાત્રા ઉપર પણ તમે પ્રયાણ કરી શકો, જઈ શકો એવા ગ્રહમાન જોવા મળે છે। નોકરિયાત લોકોને કારકિર્દીમાં આજે પ્રગતિ થવાની સંભાવનાઓ છે। સાંજનો સમય બાળકોની સાથે પસાર થઈ શકે એવા ગ્રહમાન છે। ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે। વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે
સફેદ રંગ, કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજ રોજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ મેષ રાશિના જાતકો માટે લાભકર્તા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે વ્યવસાય માટે બનાવેલી યોજનાઓનો લાભ તમને મળી શકે. ભવિષ્ય માટે જે પ્લાનિંગ કર્યું છે એનો લાભ મળી શકે એમ છે. નોકરિયાત લોકોને પ્રગતિ અને પ્રમોશનની પણ પ્રબળ સંભાવનાઓ છે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલા મતભેદનો આજે અંત આવતો જોવા મળશે. આજે ઘરમાં ખાસ વિશિષ્ટ મહેમાનનું આગમન થાય એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. સાંજનો સમય માતા પિતાની સાથે એમની સેવામાં વ્યતીત કરી શકાશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે નારંગી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજે દેવી અંબિકાની આરાધના, મંદિરમાં દર્શન કરવા લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે જૂના રોકાણો પર સારું વળતર મળી શકે. આર્થિક સ્થિતિ તમારી સુધરી શકે છે. આજે વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે વડીલોના અનુભવની તમારે જરૂર પડશે. માર્ગદર્શનની જરૂર પડશે. નોકરી અને ધંધાને લગતી સમસ્યાઓનો આજે ઉકેલ આવી શકે એવી ગ્રહોની સ્થિતિ છે. વિદેશથી વેપાર કરી રહ્યા લોકોને લાભની નવી તકો મળશે, નવા અવસરો મળશે. ભાઈ બહેનો સાથેના સંબંધોમાં મધુરતા વ્યાપે એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. હવે વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે મોરપીંછ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય છે આજે નવાર્ણ મંત્રનો જાપ કરવો. ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે. આ નવાર્ણ મંત્ર, એનો જાપ આપના માટે આજે કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ખુશીઓમાં વધારો થશે અને માનસિક શાંતિનો અનુભવ પણ થઈ શકે એમ છે. તમે તમારા સામાજિક વર્તુળને વિસ્તૃત કરવામાં આજે સફળ થઈ શકશો. મિત્રોને મળવાથી તમારો જે તણાવ છે એ તણાવની સ્થિતિમાં રાહત મળે, તણાવ ઓછો થતો જોવા મળશે. વિરોધીઓની કોઈ પણ ટીકા ટિપ્પણી પર આજે ધ્યાન ન આપવું એ આપના હિતમાં રહેવાનું છે. જીવનસાથીની સલાહ સંપત્તિ વધારાના કાર્ય માટે લાભ કરતા નીવડશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લઈ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજે સાંજે પ્રદોષ કાળમાં શિવ પૂજન અવશ્ય કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો રવિવારનો દિવસ સામાન્ય બની રહેશે. આજે અજાણ્યા વ્યક્તિ સાથે કોઈ પણ મહત્વપૂર્ણ લેવડ દેવડ કરવાથી નુકસાન થવાની સંભાવનાઓ છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવું. વ્યાપાર માટે યાત્રા ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે. જો આજે બિઝનેસ ટ્રીપ કરવા જઈ રહ્યા હો તો લાભ અવશ્ય મળશે. તમારા શત્રુથી તમારે સાવધાન રહેવાની જરૂર છે.
સામાજિક કાર્યક્રમોમાં બાળકોની રુચિ વધતી જોવા મળશે, જે આપના માટે આનંદનું કારણ બનશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરીશું? આજે કુળદેવીની પૂજા કરવી ગુલાબના પુષ્પો દ્વારા મંગલકારી સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, કે જેના વર્ણના અક્ષરો છે પ, થ, અણ. આવા જાતકો માટે આજનો દિવસ મધ્યમ પ્રકારના ફળને પ્રદાન કરવા વાળો છે. પરિવારમાં કેટલાક શુભ કાર્યક્રમો ઉપર ચર્ચા વિચારણાનું આયોજન સંભવી શકશે. પરિવારના તમામ સભ્યો આજે કોઈના કોઈ કાર્યમાં વ્યસ્ત જોવા મળશે. આજે જીવનસાથી સાથે તમારા બાળકોના ભવિષ્ય માટે પ્લાનિંગ થઈ શકે છે. સાંજે કોઈ ધાર્મિક સ્થળ ઉપર પરિવારના સભ્યો જઈ અને સાંજ વિતાવી શકો એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બને છે કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજે લાલ પુષ્પ દ્વારા ભગવાન ગણેશની આરાધના તમારા માટે શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે પદ, પ્રતિષ્ઠા અને સન્માનને વધારવા વાળો આજનો દિવસ સાબિત થશે. આજે આર્થિક સ્થિતિ સુધારવા માટે સખત મહેનત કરશો અને અંતે સફળતા પણ મળશે. ભાગ્ય તમારા પક્ષે રહેશે, જે તમારા સુખ અને સંપત્તિમાં વૃદ્ધિનો કારક જોવા મળશે. સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધતી જોવા મળશે. સાંજનો સમય ધાર્મિક કાર્યક્રમોમાં પસાર કરી શકો એવી ગ્રહોની સ્થિતિ છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે રૂપેરી રહેવાનો છે. ઉપાય છે આજે શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે અનુકૂળ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે નાણાકીય અછતને કારણે થોડી ચિંતાઓનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીઓને નવી વસ્તુઓ શીખવામાં રુચિ વધતી જોવા મળશે. નવું કંઈક શીખવાની ધગસ વધશે. તમારા સાસરિયાઓ પાસેથી તમને મદદ મળી શકે એમ છે. કોઈ મહત્વની જરૂર હોય તો ત્યાં મદદ માંગશો તો અવશ્ય મદદ મળે એવા ગ્રહમાન છે. આજે કેટલીક શુભ તકો મળશે જે આપના માટે પ્રગતિકારક હશે. જીવનસાથી સાથે ચાલતા વિવાદની પણ જીવનસાથી સાથે કોઈ વિવાદ વધવાની પણ સંભાવનાઓ છે. ટૂંકમાં દિવસ થોડો મધ્યમ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે ગુલાબી રંગ. ઉપાય આજે સાકરનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ,
ફ અને ઢ આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરવાવાળો છે. આજે તમારે વાહનનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી જોઈશે. સાવધાનીપૂર્વક વાહન વ્યવહાર લાભકર્તા નીવડશે. નોકરિયાત લોકોને આજે સમસ્યાઓ અને દબાણનો સામનો કરવો પડશે. આજે વર્કલોડ વધતો જોવા મળશે. વ્યાપારીઓને આજે નફો ન થાય કે ન નુકસાન થાય એ પ્રકારની સ્થિતિ એટલે સામાન્ય સ્થિતિ બની રહેશે. ભાઈ બહેનોમાં આજે ગેરસમજ ઉત્પન્ન થાય, સંબંધોમાં તિરાડ થવાની સંભાવનાઓ છે. ગેરસમજ દૂર કરવી લાભકર્તા નીવડશે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે બદામી રંગ છે. ઉપાય છે આજે ચોખાનું દાન કરવું જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા કોઈ ધર્માદા સંસ્થામાં યથાશક્તિ ચોખાનું દાન અવશ્ય કરજો, લાભકર્તા સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ આવા જાતકો માટે આજે અટવાયેલા, ફસાયેલા, રોકાયેલા નાણાં પાછા મળી શકે એમ છે. તમારા અધૂરા કાર્ય કે અટવાયેલા કાર્યો પણ આજે પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન છે. વૈવાહિક જીવનમાં આજે મધુરતા બની રહેશે. જીવનસાથીનો તમને સહયોગ મળશે દરેક ક્ષેત્ર માટે. વિદ્યાર્થીઓને તેમના વરિષ્ઠો પાસેથી ઘણું શીખવા આજે મળી શકે એમ છે. આજે સંબંધીઓ સાથે મુલાકાત કરવાનો મોકો મળશે. ટૂંકમાં દિવસ લાભ કરતા છે. વાત કરી લે ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે સ્કાય બ્લુ. કોઈ પણ રીતે આનો ઉપયોગ લાભ કરતા નીવડશે. સાંજે સંધ્યાકાળે શિવાલયમાં દર્શન અવશ્ય કરવા જવું. સાંજની આરતીના દર્શન તમારા માટે લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ આવા જાતકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો જોવા મળવાનો છે. તમારા આયોજિત કાર્યોમાં અવરોધો ઊભા થઈ શકે એવા પણ ગ્રહમાન છે. આજે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. નોકરીમાં સહકર્મીઓ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે. ક્યાંક ને ક્યાંક તમારા ભાઈ અથવા બહેનના સ્વાસ્થ્યની ચિંતા પણ આજે ઉત્પન્ન થઈ શકે છે. ટૂંકમાં દિવસ પીડાકર છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે એ છે પર્પલ. કોઈ પણ રીતે પર્પલ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ તો આજે અત્તરનું સુવાસિત પદાર્થનું દાન કરવું શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ આવા જાતકો માટે આજે માતા પિતા તરફથી વિશેષ સ્નેહ સંપાદન થઈ શકે એમ છે. આજે તમારા જીવનસાથીને અચાનક કોઈ ગિફ્ટ આપીને, ભેટ આપીને ખુશ કરી શકાશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સાનુકૂળ રહેશે. પરીક્ષામાં સફળતાના યોગો છે. આજે તમને કોઈ સિદ્ધિ મળશે જેની ખુશી રહેશે અને જે તમારું સામાજિક વર્તુળ પણ વધારશે. સખત મહેનતથી વ્યવસાયિક ક્ષેત્રમાં સફળતા તમે પ્રાપ્ત કરી શકશો. ટૂંકમાં વાત કરીએ તો દિવસ તમારા માટે લાભ કરતા છે, અનુકૂળ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે આછો પીળો રંગ. ઉપાય આજે 21 બિલ્વપત્ર અવશ્ય શિવલિંગ ઉપર અર્પણ કરવા, કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો અંક 8 અને ભાગ્યાંક 5 બની રહ્યો છે.
શનિ અને આ બુધનો યોગ બની રહ્યો છે. આજે અટકાય તો ઘણી આવશે, સરળતાથી કામ પાર નહીં પડે, પણ ધાર્મિક ભાવનાઓનો વિકાસ જોવા મળે એ પ્રકારના ગ્રહમાન છે. દરેક કાર્ય આજે સંપન્ન થશે, પણ થોડીક સ્ટ્રગલ બાદ. એટલે ગભરાયા વગર આજે મહેનત અવશ્ય કરજો, લાભ અવશ્ય મળશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. આજે પ્રદોષ છે. પ્રદોષ સમયે શિવ પૂજન કરવાથી જીવનમાં ચાલતી દરિદ્રતામાંથી મુક્તિ મળે છે. આર્થિક, સામાજિક, શારીરિક અને માનસિક કોઈ પણ પ્રકારની દરિદ્રતા હશે, પ્રદોષના સમયે સંધ્યાકાળે શિવ પૂજન કરવું, રાવણ રચિત તાંડવ સ્તોત્રનો પાઠ કરવો અને એક લીલું શ્રીફળ શિવાલયમાં દાન કરવું, આટલું કરવાથી નિશ્ચિત લાભ મળે છે. આરોગ્ય લાભ મળે, ધન લાભ મળે, તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ગ્રહોની પણ અનુકૂળતા થાય છે. તો ઉપાય અવશ્ય કરવો, કલ્યાણકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીએ આજના દિવસના તારક મંત્ર એટલે મહામંત્રની, જેનો જાપ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. નોંધી રાખો આ મંત્ર. આ શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય, આ મંત્રનો જાપ કરો, દિવસ તમારા માટે અનુકૂળ બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.